ભલે આવો પાછા નિરાતે રોકાવાય એમ ચોક્કસ. તો ગાઈસ અત્યારે આપણે છે ને દવાખાને જાય જ બોલવાની તેવડ નથી, બહુ તાવ આવી ગયો છે મને. આ બળદ જો બિચારો મરવા પીડ્યો છે, એમ હું પણ મરવા પીડી છે. એક દિવસ તાવ આવ્યો ને ત્યાં તો મારું બધું આમ પૂરું જ થઈ ગયું. અને હવે અત્યારે મેં દવા લઈ આવું, નહીં તો કામ નહીં થાય. કામ તો એકલા જ કરવાનું હોય. જો કેવું મકાન છે, આ સોપાલો પંજી દાદા બેઠા છે બધા. અને અહીંયા જો કંઈક ખોદકામ કર્યું છે. તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, એક લાઈક કરજો, પ્યારી પ્યારી કોમેન્ટ કરજો અને વિડીયો શેર કરજો. ચાલો હવે જો આ હોસ્પિટલ છે, અહીંયા જવાનું છે. તો આપણે આવી ગયા સરકારી હોસ્પિટલે. અને આનો વિડીયો તો ઘણી વાર આવ્યો છે. આપણા ઘરથી એકદમ નજીક છે, એટલે આપણે દવા તો અહીંયા જ લેવાની હોય. ધીમે ધીમે ડગલા ભરીએ છીએ, કારણ કે ગામમાં 5 થી 6 હશે, 4 થી 6. તો જો દર્દી ઘણા બધા એમ તો છે. તો ધીમે ધીમે જઈએ, આપણે દવા લઈ આવીએ. બાટલો ચડાવી દેવો છે. કેટલા મસ્ત બાકડા, પીવાનું પાણી, હનુમાનજીનું મંદિર છે અને કેટલું સરસ વાતાવરણ છે. કેસ કઢાવવાનું, બાજુમાં બારી કેસ ઓલા બેન કે હું વિડીયો ઉતારે, તાવ આવે તો વિડીયો ઉતારવા પડે. બોલો નામ બોલો તમારું. તમે બ્લોગ બનાવો, નામ બોલો. તમે કેમ મારું નામ ભૂલી જાઉં છો? કરો તો યાર. યાદશક્તિની દવા આજે હું આપી જાઉં તમને. દર્દીએ ખાલી કરી નાખ્યું કે અરે તાવ આવ્યા સવારને તો માંડ માંડ થયું. હવે ગેસ લેબોરેટરી કરવાની છે. જો મારે વર્ષાબેન છે, વાણીબેન. બ્રધર તમારે જ લેવું પડશે. હું કાંઈ કે બહુ વેન છે. મોટી વાળો ડબ્બી રાખ. એ શું કરો વિડીયો? અને પેલા બનાવી ગયા હતા ને એકવાર. હે હા Ôi mà જો ગાઈસ આપણે હાલો ગાઈસ, આપણે ઇન્જેક્શન લેવાઈ ગયું ને હવે છે ને બોટલ ચડાવવાની છે. બહુ દુખ્યું જો અમારી હોસ્પિટલ દુખાવતી નહીં ના. હાલો તો ગાઈસ હવે છે ને આ વેન ગોતે છે, કારણ કે પાણી સવારનું આપણે પીધું જ નથી. અને મિત્ર કંઈક સજા નહીં હોસ્પિટલ નહીં બોટલ ભરી લેવા ઓલી બોટલ મંગાવી છે. મારી બોટલ મળી જાય. તો ગાઈસ જો સોય નાખી દીધી ને હવે છે ને બાટલો ચડાવવાનો છે. અને બહુ હેરાન થઈ ગયા. 6 બોટલ ચડાવવાની છે રોજ, સવાર સાંજ જો. તો 3 દિવસ રેગ્યુલર આવવાનું છે, કારણ કે બ્લડમાં ઇન્ફેક્શન આવી ગયું છે. તો ગાઈસ આ છે અમારું વોર્ડ. જો કેટલો મોટો છે, સરસ પલંગ છે, બધા 1 2 3 4. અને હવે હમણાં આવશે એટલે બાટલા વાળી છે, કારણ કે બોટલ 6 ચડાવવાની છે. તો રેગ્યુલર આપણે રોજ આવવું પડશે અને રોજ બાટલા ચડાવવું પડશે. જો
તો ગાઈસ હવે આપણે ભાણકી બેન આવી ગયા છે બાટલો ચડાવો છો તમારે સોય પરાણે એવી છે આવું જ નહીં છે અરે હજી એમાં લોચો છે એ હલાવતા નહીં હવે ત્યારે તો હાલે જ છે એ દુખે જ તમને બહુ નહીં દુખતું નથી જો આ સોજો આવીશ લોચો જ છે તમને દુખ તો ગાઈસ આપણે સવારનું પાણી નથી પીધું ને એટલે કાંઈ સોય કાંઈ વેન મળતી નથી જો હવે પાછું બદલાવવું પડશે પંચર બહુ દુખાવો થાય ને ઘડીએ ઘડીએ જો બોટલી સ્થગિત છે હા બા તમે કહો ને બસ અને પકડી થશે સ્વેલિંગ આવે સુદલા ક્યાં બાય હામે પણ કેમ નીકળી ગઈ છે બીજે આવતી ને બા તમારી પાસે ખબર છે ને આડું રાખવાનું આને તો ગાઈસ અત્યારે જો બાટલો આપણો પૂરો થઈ ગયો ને કોઈ નથી હવે છેલ્લા દર્દી હું છું તો છે ને બ્લડમાં ઇન્ફેક્શન આવી ગયું છે તો 6 બોટલ ચડાવવાની છે રેગ્યુલર સવાર સાંજ ચપ્પલ મારા ચપ્પલ તો અહીંયા પીડે છે ચાલો વિડીયોમાં આગળ ઉપર બન્યા રહેજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એક લાઈક કરજો ને પ્યારી પ્યારી કોમેન્ટ કરી દેજો ચાલો ગાઈસ અત્યારે છે ને ટાઈમે પૂરો થઈ ગયો અને હોસ્પિટલનો કારણ કે 6 વાગી ગયા છે આપણે છેલ્લા દર્દી હતા હવે સવારમાં આવવાનું છે પાછું આજે બહુ તાવ આવી ગયો પણ આજ સવારનો હજી વિડીયો કાલનો એડિટિંગ નથી થયો અપલોડ નથી થયો કાંઈ થયું નથી તો કદાચ મારી તબિયત ખરાબ હોય તો મારા જૂના વિડીયો તમે વોચ કરજો ને મને ફૂલ સપોર્ટ કરજો અચાનકથી મને બહુ તબિયત ખરાબ મારી થઈ ગઈ તો ગાઈઝ આપણી ઘરે છે ને મહેમાન આવી ગયા છે જો મસ્ત ક્યુટ બેબી આવી ગઈ છે તો એ બહુ શરમાય કેમ શરમા છો હાલમાં દીકરી કેરી લઈ લે એટલે ખાવી પડે હા જો આને કેટલી મસ્ત છે ને ભાઈ કેરી બહુ મસ્ત થયો તો પછી તમે અમારા મહેમાન બન્યા છો તો ખાવી પડે જો ઓર્ગેનિક છે એકદમ મસ્ત વાહ ભાઈ વાહ આમ તો તું કેરી જેવી જ છો એકદમ ક્યુટ હે તો બે બેનું રોકાઈ જવાનું છે અત્યારે રોકાવું કે નહીં હાય અને યુટ્યુબ ચેનલ ભવિષ્યમાં બનાવવાની છે તારે બનાવીશ ને બનાવીશ આપણો ફૂલ સપોર્ટ છે તને તારે એને આજ ભાઈ અમારે રિસાઈ ગયા છે એટલે જો એને કઈ બહુ ગમતું નથી વિડીયો ઉતારીએ હે ખીજાડા લાગ્યા મામી એમ કરી કરીને તો પણ સાચી વાત છે ને હવે આ બધું વિડીયામાં તો પછી લેવા પડે ને આ બાપુનું હોય જ બતાવે છે પાછો હે એને બધી જૂની યાદો તાજી થાય ને તમને જોઈ લે તો એને મજા આવી જાય તો રોકાઈ જાવ હવે રોકાવું નથી હોય હું હવે તો અત્યારે આમ જો કેવો સમય થઈ ગયો રોકાવાનો છોકરાઓને મજા આવશે બધાને તમે આવજો અમે તો આવશું પણ તમે આવી રીતે આવો તો કેમ આવવું અમારે બોલો હે તો આવી થોડીક લાગણી રાખતા રહ્યું બીજું શું હેરાન મામાને થોડાક કરતા રહે હા અને આ વેકેશન છે એટલે ભાણિયાઓને લાભ દેવાનો હોય તો તમે રોકાઈ જાવ આને તો જો એલર્જી આવજો બેન ઈ તો જો આવ્યા બસ જાઉં છું આવો હવે રોકાવાય એવી પાછી ઓય આવું જ ને રોકાવું છે રોકાય તો થાય ને રોકાવું જ નથી રોકાય પછી હું મૂકી જાય બાપુ ભલે આવો પાછા નિરાતે રોકાવાય એમ ચોક્કસ
આમ ઓલે રોટલા ખાય ને કાલ કાળે તમારે આવી એક આવડી લો ચોક્કસ. તો 100% હમણાં ક્યાંક આવો. ટાટા તો હવે તો ટાટા કહી દે 10 દિવસ કાર્યક્રમ બધું તું આમ રીસાઈ જાય નું મેળાવે હો. પછી આવું બોલાવે તો ને હાલત. ના નથી જોવું જ નથી સામું જ. હાલો ગાઈસ તો આપણે જો મહેમાન આવ્યા હતા ને હવે જાય છે રોકાણા નહીં હો, પણ બહુ કીધું તું હાલો ગાઈસ મહેમાન આવ્યા હતા ને આપણા મહેમાન છે ને રોકાણા નહીં નીકળી ગયા. અને આપણો વિડીયો કંઈક આવો રહ્યો છે. જો કેવો આજનો દિવસ રહ્યો છે ખબર છે? આજનો દિવસ તો છે ને હું સૂતી જ રહી છું કારણ કે તાવ જ એટલો બધો ભરાઈ ગયો, અવાજ ભારે ભારે થઈ ગયો ને. અને આગળ વિડીયોમાં જોયું કે હોસ્પિટલે ગયા, થોડી જાજી ટ્રીટમેન્ટ કરી અને સરસ મજાના મહેમાન આપણી ઘરે આવી ગયા હતા. એટલે બહુ આનંદ થઈ ગયો એ લોકોને મળીને. તે મને બહુ લોંગ ટાઈમ એને મળ્યા છીએ આપણે. તો એવું બધું છે. અને બસ હવે વિડીયો આપણે લાંબો નહીં કરતા વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ છીએ. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ. ફરી પાછી મળું છું આવતા દિવસમાં નવા દિવસ સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય મહાકાલ.